જી જણાવો, ખાસ કરીને મર્જર કેટલું મહત્વનું અને ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટ એના પર શું કહી રહ્યા છે? તો તમામ એક્વિઝિશન્સ અનલિસ્ટેડ અને જે લિસ્ટેડ કંપનીઓ છે અદાની ગ્રુપની, જ્યાં આપણે એસીસી અને ઓરિયન્ટ સિમેન્ટની પર્ટિક્યુલરલી વાત કરીએ છીએ, એમનું મર્જર એકદમ પૂરેપૂરું અંબુજા સિમેન્ટમાં કરવામાં આવશે. તો અદાની ગ્રુપની આ જે યોજના છે, જે સ્કીમ ઓફ અરેન્જમેન્ટ છે, એમાં તમામ એવા સિમેન્ટ બિઝનેસીસ છે એ અત્યારે હવે અંબુજા સિમેન્ટમાં મર્જ કરવાનો પ્રસ્તાવ છે. ઓબ્વિયસલી આ રેગ્યુલેટરી અપ્રુવલ્સને આધીન છે, પણ આપણે વાત કરીએ તો ક્લિયરલી અંબુજાના શેરહોલ્ડર્સને આનો ફાયદો મળશે, કારણ કે પૂરેપૂરી અદાની ગ્રુપની સિમેન્ટ કેપેસિટી એક કંપનીના અમ્બ્રેલાની અંદર કન્સોલિડેટ કરવામાં આવશે. તેની સિવાય જે બોર્ડે સ્વોપ રેશિયો અનાઉન્સ કર્યો છે, એમાં લગભગ આપણે જોઈએ તો 328 શેર્સ તમને મળશે અંબુજાના 100 શેર એસીસીની સામે, એટલે લગભગ કરંટ માર્કેટ પ્રાઇસની આસપાસ જ આ સોદો પાડવામાં આવ્યો છે. તેમજ ઓરિયન્ટ સિમેન્ટની વાત કરીએ તો તમને 33 શેર અંબુજા સિમેન્ટના મળશે, 100 શેર અગર તમારી પાસે ઓરિયન્ટ સિમેન્ટના હોય, અને તે જે ડીલ છે લગભગ 10% પ્રીમિયમ પર આપણને થતા જોવા મળી રહી છે, અને એના માટે ઓરિયન્ટ સિમેન્ટમાં જ એક પોઝિટિવ રિએક્શન છે. ઓવરઓલ એસીસી, અંબુજા અને ઓરિયન્ટ સિમેન્ટનું આ મર્જર છે. તેની સિવાય અનલિસ્ટેડ સ્પેસમાં પેના સિમેન્ટનું બી અહીંયા તમને મર્જર થતા જોવા મળશે. સાંગી સિમેન્ટ ઓલરેડી જે છે એ અંબુજાની અંદર મર્જ થયેલી છે. એના કરતાં પણ વધારે આપણે વાત કરીએ તો જે બ્રોકરેજીસ છે એ પોઝિટિવ છે. ઇનફેક્ટ CLSAની જે રિપોર્ટ આવી રહી છે તેમાં આઉટ પરફોર્મર કોલ આપેલું છે અંબુજા માટે ₹680 ટાર્ગેટ્સ માટે.